શ્રી વલ્લભ પ્રારબ્ધવશ ફળમાં જે પ્રાપ્ત થવાનું છે તે તો અવશ્ય થવાનું જ છે. તેમાં નિમિત્ત ત્રણ થઈ શકે: એક સ્વેચ્છા, બીજું પરેચ્છા અને ત્રીજું અનિચ્છા. કર્મ આપણી પોતાની ઈચ્છાથી બની જાય તે સ્વેચ્છાકૃત ફળ ભોગ કહેવાય, જ્યારે પરેચ્છાકૃત બીજાની ઈચ્છાથી થાય છે અને પ્રારબ્ધ તો ભોગવવું જ પડે. પરંતુ ફળ ભોગવવાની આપની ઈચ્છા ન હોય છતાં પણ આપને ભોગવવું પડે તે અનિચ્છાથી કહેવાય. પ્રારબ્ધ ભોગવવામાં જીવ પરતંત્ર છે, માટે તેની બુદ્ધિ પ્રારબ્ધ કર્મને અનુસરે છે. જે પ્રકારનું પ્રારબ્ધ ભોગવવાનું હોય તે પ્રમાણે બુદ્ધિ સૂઝે છે. બુદ્ધિ પ્રારબ્ધ કર્મ ભોગવવામાં પ્રેરણા કરે છે. ગમે તેવો બુદ્ધિશાળી માણસ હોય તો પણ પ્રારબ્ધ ભોગવવામાં અવળી બુદ્ધિ વાપરતો દેખાય છે. તેથી ઉલટું ક્રિયમાન કર્મ કરવામાં જીવ સ્વતંત્ર હોવાથી તેનું ક્રિયમાન નવું કર્મ શુદ્ધ અગર અશુદ્ધ બુદ્ધિને અનુસરે. જેટલી બુદ્ધિ શુદ્ધ અને સાત્વિક તેટલું નવું ક્રિયમાન કર્મ શુદ્ધ અને સાત્વિક બને છે. પરંતુ જન્મ જન્માંતરની કામનાઓ અને વાસનાઓને કારણે તેવો જીવ તેને વશ થઈ જાય છે અને તેની બુદ્ધિ તેને નવા ખોટા ક્રિયમાન કર્મ કરાવે છે, જે ભવિષ્યમાં પ્રારબ્ધ થઈને તેની સામે આવે છે. ઉપર પ્રમાણે પ્રારબ્ધ ભોગવવામાં બુદ્ધિ કર્મને અનુસરે છે, જ્યારે નવા ક્રિયમાન કર્મ કરવામાં કર્મ બુદ્ધિને અનુસરે છે. જય શ્રી કૃષ્ણ.